તો હાલ ખબરોમાં આગળ વધી તાપીની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લામાં પડેલ વરસાદને પગલે ડોલવડ તાલુકો વધુ પ્રભાવિત થયો છે। ભયજનક પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા ડોલવડ તાલુકામાં એક એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે। એસડીઆરએફ દ્વારા હજુ સુધી ડોલવડના અલગ અલગ વિસ્તારોમાંથી 30થી વધુ લોકોને બચાવ્યા છે। લોકો ફસાયા હોવાના વધુ કોલ મળતા એસડીઆરએફની ટીમે ખડે પગે રહીને કામગીરીમાં જોતરાઈ છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે। હાલ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તાજવીજ એસડીઆરએફ દ્વારા કરાઈ રહી છે। ડોલવડ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ ખડે પગે ઊભા રહીને કામગીરી કરવાઈ રહી છે। સવારથી થયેલા ભારે વરસાદના પગલે ગ્રામીણ જનજીવન વધારે પ્રભાવિત થયું છે, જેમાં ખાસ કરીને ડોલવણ તાલુકો વધુ પ્રભાવિત થયો છે। ડોલવણ તાલુકાના વિસ્તારમાંથી જે પસાર થઈ નદીઓ છે તે ઉફાન પર છે। એ નદીઓમાં આજુબાજુના વિસ્તારમાં જે આવેલા ગામો છે, ગામોમાં પાણી ફરી વળતા લોકો ફસાયા હતા। લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે એસડીઆરએફની ટીમ પણ તંત્ર દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે। એસડીઆરએફની ટીમ દ્વારા સવારથી હવે સુધીમાં કુલ 35 થી 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। હાલ પણ જે રેસ્ક્યુની પ્રક્રિયા છે, રેસ્ક્યુનું ઓપરેશન જારી છે। હાલ પણ એસડીઆરએફની ટીમ લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે અને તાપી જિલ્લાનું તંત્ર ભારે વરસાદને પગલે સજ્જ થઈને કામ કરી રહ્યું છે। અક્ષય પદાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી। જી, ડોલવણમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે અને શું કામગીરી હાલ કરવામાં આવી રહી છે? ડોલવણમાં હાલ આજના તારીખમાં જે વરસાદ પડ્યો છે અને ડાંગમાં બી વરસાદ છે અને રેડ એલર્ટની આગાહી છે। આગામી 24 કલાક હજી ભારે વરસાદની આગાહી છે, એટલે જ્યાં પાણી ભરાયા છે ત્યાં અમે જે લોકોને સ્થળાંતરની જરૂરિયાત છે ત્યાંનો રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે। એ લોકોને સલામત સ્થળે લઈ જવા માટે તંત્ર તરફથી એસડીઆરએફની ટીમ પણ મોજૂદ છે અને તંત્ર દ્વારા જે શક્ય એટલા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવે છે। એસડીઆરએફ દ્વારા કેટલા લોકોને રેસ્ક્યુ કરવાના હાલ શું કામગીરી ચાલે? હાલ ધોડિયાવાડ ડોલવણ ખાતેથી 11 માણસને રેસ્ક્યુ કરીને પ્રાથમિક શાળા ધોડિયાવાડ ખાતે સલામત ખસેડ્યા છે અને અત્યારે અંતાપુરના વચલા ફળિયા ખાતે 5 પરિવારો જે છે કોતરની સામેની સાઈડ, જે હાલ ત્યાં તો સલામત છે, પરંતુ ભવિષ્યમાં ભારે વરસાદની આગાહીના કારણે રાત્રે કોઈ તકલીફ ના થાય એ માટે અમે એમને અહીંયા શિફ્ટ કરવા માટેની પ્રયત્નો કરીએ છીએ અને અંદાજે 21 માણસો છે ત્યાં અને એસડીઆરએફની ટીમ પણ અહીંયા મોજૂદ છે।